નમસ્તે. ઘણા લોકોને તંબાકુ, પાન, માવા, બીડી, સિગરેટ વગેરે છોડવું હોય છે, પરંતુ એ નક્કી કરે છે પણ છોડી શકતા નથી. એના માટે શું કારણ, શું પરિબળો જવાબદાર છે? તો નંબર 1 કે લેક ઓફ અવેરનેસ. ઘણા લોકોને ખ્યાલ જ નથી હોતો કે જ્યારે આપણે તંબાકુ છોડીએ ત્યારે આપણા શરીરમાં અને માનસિક અલગ અલગ લક્ષણો જોવા મળે છે, જેમાં તલપ લાગવી, મગજ કામ નહીં કરવો, માથું દુખવું, શરીરમાં અલગ અલગ તકલીફ થવી. તો એના માટે મેડિકલ સાયન્સ એટલે કે સાયન્ટિફિક એવિડન્સ બેઝ સારવાર ઉપલબ્ધ છે, જેમાં દવાઓ અથવા રિપ્લેસમેન્ટ થેરાપી બંને આવે છે. તો એનો ઉપયોગ લઈ શકાય છે. બીજું કે ઘણી વખત સાતત્યતા અને ધીરજ. ઘણી વખત લોકોના જ્યારે સારવાર ચાલુ કરીએ ત્યારે 20 દિવસ કે 30 દિવસ સારવાર ચાલુ હોય અને જો ના છૂટે તો એવું લાગે કે હવે છૂટશે જ નહીં. બરાબર છે. તો એના માટે ખાસ તો ધીરજ રાખવી જરૂરી છે, કેમ કે વર્ષોનું વ્યસન હોય છે, 10 વર્ષનું, 5 વર્ષનું, અને મગજના નાના નાના રિસેપ્ટર લેવલે કોષોમાં એક ઘર કરી ગયું હોય છે, એટલે એને મગજમાંથી કાઢતા ડીએડિક કરતાં સમય લાગી શકે. અને ઘણી વખત 3 થી 6 મહિનાનો સમય વધારે વ્યસન હોય તો લાગી શકે. તો એનો મતલબ એવું નથી કે 1 મહિના કે 20 દિવસ ના છૂટ્યું એટલે ન છૂટી શકે. એટલે એક ધીરજ અને સાતત્યતા, કન્ટિન્યુ સારવાર ચાલુ રાખવી, એવું મગજમાં ખાસ તો રાખવું પડે. ત્યારબાદ ત્રીજું છે કે નક્કીપણું અને ગેરમાન્યતા. આપણે જ્યારે વ્યસન છોડીએ ત્યારે ઘણી વખત આપણે ઘણા લોકોને મળીએ છીએ, અલગ અલગ વસ્તુ સાંભળીએ છીએ, ઘણી બધી ગેરમાન્યતાઓ સાંભળીએ છીએ કે જેમાં તમને મગજમાં બેસી જાય છે કે હવે 15-20 દિવસ આપણે છોડવાની ટ્રાય કરી, ના છૂટી શક્યું તો હવે કોઈ દિવસ ના છૂટી શકે. આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી ગેરમાન્યતાઓ છે, એમાં આપણે ભળી જાય છે અને આપણું નક્કીપણું આપણે તોડી નાખીએ છીએ. તો એ ગેરમાન્યતાઓથી આપણે દૂર રહી અને આપણું નક્કીપણું આપણે કન્ટિન્યુ જાળવવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ છે નેક્સ્ટ છે કે આપણે ટ્રિગરિંગ ફેક્ટર. આપણે જ્યારે તંબાકુ આપણે લઈએ છીએ તો એમાં ઘણા બધા ટ્રિગરિંગ ફેક્ટર છે. ક્યારેક કોઈ વર્કલોડ વધારે આવી ગયું, કોઈ કામ વધારે આવી ગયું, કે પછી કોઈ લોકોને ચાય પીતી વખતે લેવું પડે, કોઈ લોકોને મુસાફરી કરતી વખતે લેવું પડે, કોઈ સ્ટ્રેસ આવી ગયો, ટેન્શન આવી ગયું, તો તરત જ આપણે લેવા માંડીએ છીએ. તો એ વખતે ડૉક્ટરે આપેલ સારવારમાં રિપ્લેસમેન્ટ થેરાપી છે, એને જે જણાવેલ છે એ મુજબ એનો ઉપયોગ કરી લેવો ઇન્સ્ટન્ટ જરૂરી છે. એટલે આમ જોઈએ તો ઘણા બધા પરિબળો આ તંબાકુ નહીં છૂટવા માટે જવાબદાર છે. તો એ બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જો તમે તમારી સારવાર કરશો અને સમય આપશો, 3 થી 6 મહિનાનો સમય આપશો અને સતત સારવાર ચાલુ રાખશો, ધીરજ, નક્કીપણું, સારવારની સત્યતા અને ગેરમાન્યતાઓથી દૂર, અને આ વસ્તુનું આપણે પાલન કરશું તો ડેફિનેટલી 100% 3 થી 6 મહિનામાં તમારું તંબાકુ વ્યસન છૂટી શકશે જ. આ રીલ્સ એવા લોકોને શેર કરો કે જે લોકો વ્યસન છોડવા માગે છે પણ છોડી શકતા નથી. ધન્યવાદ.